રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ અને આજી રિવરફ્રન્ટના પ્રોજેક્ટને લઈને ભારે હોબાળો થયો। વિપક્ષે આજી રિવરફ્રન્ટમાં કરાયેલા કરોડોના ખર્ચ તેમજ આજી રિવરફ્રન્ટમાં કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયા હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા। સાથે ગંદા પાણીના નિકાલ માટે નાખેલી લાઈનો પણ તૂટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો। તો બીજી તરફ અધિકારીઓ બોર્ડને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। આ ઉપરાંત કાજુ કતરીનો ખર્ચ અને વાહન ભાડાના મુદ્દે મનપામાં તંત્ર દ્વારા ઉજવણી જેવો બેફામ ખર્ચ કરાયાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। સાથે આગામી દિવસોમાં ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખર્ચનું બિલ જે આવ્યું છે એમાં એ બિલ ખરેખર ફ્લોટિંગ બિલ છે, તો એની કોઈ તપાસ કરીને ચૂકવવામાં આવશે કે પછી એના એ જે ખર્ચ છે એમાં કોઈ તપાસ થશે કે કેમ, કે આવડો ખર્ચ કેમ એમ? કારણ કે મીડિયાના માધ્યમથી પણ અમને જાણવા એવું મળ્યું હતું કે કાજુ કતરી જેવી મીઠાઈ એનું એક બટકાની કિંમત 231 રૂપિયા જેવી માત્ર દર્શાવવામાં આવેલું છે। હા, એટલે એના માટે જ પૂછું છું કે એ ખર્ચની અંદર કોઈ તપાસ જવાબદાર અધિકારી જે તે વખતે હતા એમાં આવડું મોટું બિલ કઈ રીતે થયું એની કોઈ તપાસ કરીને ચૂકવવામાં આવશે કે એની તપાસ વિષય નથી, નામંજૂર કેવું છે સ્ટેન્ડિંગ કમિટી? એ ખર્ચ ચૂકવવાનો વિષય જ નથી, સ્ટેન્ડિંગ કમિટી એને નામંજૂર। અધિકારીઓએ મેં જે ખર્ચ બાબતનો તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી। એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માગેલો છે। લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની આરટીઆઈ પણ કરીશ। ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરીવાળું ખાસ કરીને બિલ એ બિલ પેન્ડિંગ કેન્સલ કર્યું છે કે પેન્ડિંગ રાખ્યું, પેન્ડિંગને કેન્સલ કર્યું એવું કીધું છે। તો ખરેખર એ બિલ કોણ ચૂકવશે, ક્યારે ચૂકવાશે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઊભો મને થાય છે। એટલે ખરેખર આ જંગલેશ્વર મેગા ડિમોલિશનની અંદર ડિમોલિશન નહીં પણ અધિકારીઓ અને જે તે સમયના પદાધિકારીઓનું સેલિબ્રેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધાએ ખોટા જવાબ આવ્યા છે। જે ભ્રષ્ટાચાર કર્યો છે તેના મોઢેથી જ બોલે છે। જે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની, એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ કરવામાં આવ્યો છે। તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શકે। હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી। જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી। અને જેવી પહેલાં રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે। તેઓએ મને એવું કીધું છે કે આપણે હારે જઈને ત્યાં મુલાકાત લેશું, પણ ક્યારેય પણ એ જાતા નથી।